નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મહુડી ગાંધીનગર હાઈવે પર ઘંટાઘર મહાવીર તીર્થની નજીક નાયરા બ્રિજ પેટ્રોલ પંપ બન્યો સેવા, સુવિધા અને સંસ્કારનું જીવન પ્રતીક. સમાચાર વિગતવાર જાય તો ગુજરાતનું સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ ઘંટાઘર મહાવીર મંદિરથી બિલકુલ નજીક મહુડી ગાંધીનગર હાઈવે પર આવેલો નાયરા બ્રિજ પેટ્રોલ પંપ હવે માત્ર ઈંધણ પૂરું પાડતું કેન્દ્ર ન રહેતા સેવા, સુવિધા અને સંસ્કારનું પ્રતીક બન્યો છે. આ પંપનું સંચાલન વિજાપુર તાલુકાના માલોસર ગામના વતની યુવા ઉદ્યોગપતિ દિવ્યેશ બારોટ કરી રહ્યા છે, જે સમગ્ર તાલુકા માટે ગૌરવની વાત છે. દિવ્યેશ બારોટ અન્ય સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહી સમાજમાં એક આગવું સ્થાન ધરાવે છે અને તેમની આ સેવાભાવી પહેલ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે. ખાસ વાત એ છે કે દિવ્યેશ બારોટ અમદાવાદની જાણીતી હોટલ બ્રિજના માલિક પણ છે, જેમના વ્યવસાયિક અનુભવ અને સેવાભાવની ઝલક અહીંની દરેક વ્યવસ્થામાં જોવા મળી રહી છે. ઘંટાઘર મહાવીરના દર્શને આવતા હજારો યાત્રાળુઓ અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો માટે આ પંપ 24 કલાક સુવિધા સજ્જ અને સ્વચ્છતાથી સભર આરામદાયક પડાવ બન્યો છે, જ્યાં દિવસ રાત પેટ્રોલ ડીઝલની ઝડપી સેવા સાથે સ્વચ્છ ટોયલેટ, શુદ્ધ પીવાનું પાણી, પાર્કિંગ અને ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પંપની સૌથી મોટી તાકાત અહીંનો વિશ્વાસુ સ્ટાફ છે. વનરાજસિંહ, સિદ્ધરાજસિંહ, જયેશસિંહ, રમેશભાઈ, ગોવિંદભાઈ, પિયુષ અને રોનક સહિતનો આખો સ્ટાફ 24 કલાક હસતા મોઢે મુસાફરોની સેવામાં હાજર રહે છે અને તેમનો નમ્ર તથા સહકારભર્યો વ્યવહાર લોકોના દિલ જીતી રહ્યો છે. અહીંની અનોખી ઓળખ એ છે કે જીવદયાની ભાવના, જ્યાં રોજ સવારે અને સાંજે પક્ષીઓને દાન નાખવાની પરંપરા નિભાવવામાં આવે છે અને આ દ્રશ્ય માનવતા અને પ્રકૃતિ પ્રેમનો સુંદર સંદેશ આપે છે. ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંચાલકો ટૂંક સમયમાં જ અહીં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કરવા જઈ રહ્યા છે, જે એવી ચાલકો માટે મોટી રાહત બનશે. સ્થાનિક લોકો ગર્વથી જણાવે છે કે માલોસરના દિવ્યેશ બારોટની આ પહેલથી વિજાપુર તાલુકાનું નામ રોશન થયું છે. રાત્રિના સમયે પર ઝળહળતા પ્રકાશ, સુરક્ષિત વાતાવરણ અને 24 કલાક જરવાથી સ્વચ્છતાને કારણે લાંબા અંતરના મુસાફરો અહીં નિરાંતે વિશ્રામ કરી શકે છે. વ્યવસાયની સાથે સાથે સેવા અને સંસ્કારોને વળેલા આ નાયરા બ્રિજ પંપે ઘંટાઘર તીર્થના આંગણે ટૂંકા ગાળામાં જ એક આગવી ઓળખ ઊભી કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ આશ્રમ ચોકડીથી મહુડી તરફ જતા રસ્તે છીએ, જ્યાં એક પેટ્રોલ પંપ આવેલું છે, જેનું નામ છે નાયરા બ્રિજ પેટ્રોલ પંપ. જ્યાં એટલા માટે આવવું પડ્યું કે હાલ જે વાતો થાય છે પેટ્રોલ વિશેની, ત્યારે આપણે અપડેટ લેવું પણ જરૂર બને છે કે આપણે વિજાપુરની અંદર કેટલાને કયા સારા પેટ્રોલ પંપો છે. ત્યારે આજે મહુડી રોડ પર આપણે કહી શકીએ કે અહીંથી જે એક પ્રસિદ્ધ ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર જૈન તીર્થધામ છે મહુડી મંદિર, જ્યાં લોકો ઘણી મોટી સંખ્યામાં લોકો આવે છે અને દર્શનનો લાભ લે છે. ત્યાં નજીક જ બિલકુલ નજીક છે પેટ્રોલ પંપ. ત્યારે આપણે પણ જણાવીએ કે જે પેટ્રોલ પંપ જે છે એના માલિક જે છે દિવ્યેશ બારોટ, આપ જાણતા હશો કે આપણા વિજાપુરના કહી શકાય કે ગૌરવવંતા વ્યક્તિ છે અને તેઓનું પેટ્રોલ પંપ છે અહીંયા સુવિધાજનક, ફૂલ સુવિધાજનક અને એક સારું એવી પ્લેટફોર્મ છે મુસાફરો માટે કે વાહન ચાલકો માટે. કેમ કે અહીંયા જે મુસાફરો કે પેસેન્જરો કે વાહન ચાલકો આવે છે તેમને સુવિધા પૂરેપૂરી મળે છે. પહેલાં ઠંડુ પાણી હોય કે વાહનોમાં ટાયરમાં હવા પૂરવાની વ્યવસ્થા હોય કે પછી અહીંયા ટોયલેટની વ્યવસ્થા હોય. પરિવારજનો સાથે આવતા હોય, કેમ કે તીર્થધામ નજીક છે એટલે ઘણા દૂર દૂરથી લોકો આવતા હોય છે. ત્યારે કોઈ અડધી રાત્રે મુસાફર અટવાઈ જાય ત્યારે આપણે અહીંયા વિજાપુરના જે આપણા દિવ્યેશભાઈ બારોટ છે અહીંયા વ્યવસ્થા કરેલી છે કે રાત્રે કદાચ કોઈ એવો મુસાફર છે દૂરથી આવેલો છે, એમના માટે રહેવાની અને સોવાની ફેસિલિટી પણ રાખેલી છે. અને સૌથી મોટી વાત છે કે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને આ રસ્તે ઘણું મંદિર નજીક છે, તીર્થધામ નજીક હોવાથી મુસાફરો આવે છે જે પેટ્રોલ પુરાવા આવે છે એમને સ્પેશિયલી છાશ પીવામાં આવે છે, જેથી લોકોને ગરમીમાં રાહત મળે. એક મોટી વાત છે. આવી જે સુવિધાઓ હોય છે બહુ ઓછા પેટ્રોલ પંપ પર જોવા મળતી હોય છે. સૌથી મોટી વાત છે કે 24 કલાક આ પેટ્રોલ પંપ ચાલુ રહે છે અને પેટ્રોલ પંપ પર 24 કલાક બધી સુવિધાઓ પણ અવેલેબલ છે. આપણે કહી શકાય કે આપણા માટે ગૌરવની વાત છે કે દિવ્યેશભાઈ બારોટ જે છે, જે બ્રિજ હોટલના માલિક છે, ને આ જે પેટ્રોલ પંપ છે આનું નામ પર બ્રિજ રાખવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, વિજાપુરના જે આપણા નગરજનો છે એમને તો ખાસ કહેવાનું થાય મારે કે વિજાપુરના લોકો તો અહીંયા આવે, ભલે પેટ્રોલ ના પુરાવો પણ અહીંયા આવીને એક વખત મુલાકાત તો લો કે આપણે વિજાપુરના જે દિવ્યેશભાઈ છે એમને કઈ રીતે પેટ્રોલ પંપ ચલાવે છે ને કેટલી સુવિધાઓ છે. ખરેખર તો એ જોવા માટે પધારો, કેમ કે અહીંયાથી નજીક છે તીર્થધામ મહુડી તીર્થ જૈન તીર્થધામ મંદિર છે. ત્યાં પર તમે જતા હશો, ત્યાંથી આવતા હો તો અહીં જરૂર મુલાકાત એક વખત લેવાની. હવે બીજું કે એમની સાથે વાતચીત ચાલુ હતી ને, રમેશભાઈ શું કહેશો આ પેટ્રોલ પંપની સુવિધાઓથી? પેટ્રોલ પંપની સુવિધા સારી છે. શું શું સુવિધાઓ છે આપણે? બધી રીતની સારું જ છે સુવિધા. ટોયલેટ એ સારું છે, બધી રીતની સારું છે. પાણી 24 કલાક છે, બધી રીતનું છે. પેટ્રોલ ડીઝલ સારું મળે છે.
અહીંયાથી નજીક તીર્થધામ છે. હા, નજીક કોટા મોડી કોટાયકના બાજુમાં જ પેટ્રોલ પંપ છે, નજીક જ છે. 1 કિલોમીટર મોડી રહેશે ગામ. મોડી ગાંધીનગર હાઈવે. મોડી ગાંધીનગર. હજી પેટ્રોલ નથી, ચારે બાજુ પેટ્રોલની ઊંઘ પડી રહી છે કે પેટ્રોલ નથી, કે પેટ્રોલ સ્ટોક પૂરા થઈ ગયા છે. ઘણા પેટ્રોલ પંપ પર આપણે વિજાપુરમાં આજે જોયું સવારે કે મોટાભાગના પેટ્રોલ પંપ પર પેટ્રોલનો સ્ટોક નથી. સ્ટોક આવે ત્યાં સુધી લોકો વાડ જોઈને બેઠા છે. લોકો મોટી લાઈનોમાં છે. અમે જોઈને આવ્યા છે સવારે કે ઘણા વિજાપુરના પેટ્રોલ પંપો પર પેટ્રોલ નહોતું, ઘણામાં હતું કે જ્યાં હતું ત્યાં લોકો અહીંયા. શું નામ છે આપનું? મારું નામ જયેન્દ્ર નામ છે. હા જયેન્દ્રભાઈ, શું કહેશો? આ કેટલું સ્ટાફ છે તમારો પેટ્રોલ પંપ? એક બનાસકાંઠાના છે, વનરાજથી, એક સિદ્ધરાજથી નામ છે અને એક મંતુભાઈ નામ છે. જે 7 વર્ષથી 8 વર્ષથી નોકરી કરતો હોય અને ઘર બધું કમ્પ્લીટ, સંડાસ બાથરૂમ, ઠંડુ પાણી કમ્પ્લીટ બધું મળે છે. અહીંયા પેટ્રોલ પંપ પર શું સુવિધા છે? સુવિધા ઘર જેવું પાણી ઠંડુ આપણે મળે છે. ઉઘરા વાત કરવા બધી ફૂલ છે. હોય પેટ્રોલ ડીઝલ પર સ્વામીની આપણી કંપની છે બધી. શું કે સ્ટોકની બાબતે જાણે આજે વિજાપુરમાં સ્ટોકની વાત કરીએ તો આપણા પેટ્રોલ પંપ પર સ્ટોક છે. આપણો સ્ટોક કયો છે? સ્ટોક છે. ઘરે જ્યારે સાધન આવે તો ગમે તાના સાધન આવે, ગમે તાને અમે આપીએ. 24 કલાક ચાલુ રહેતું પેટ્રોલ પંપ છે. ચાલુ રહેશે 24 કલાક ચાલુ. 24 કલાક સુવિધા ઉપર ચાલુ, પેટ્રોલ પર ચાલુ, ડીઝલ પર ચાલુ. એટલે કહી શકાય કે એક સારું સુવિધાજનક પેટ્રોલ પંપની મુલાકાતે આજે આપણે છીએ. વિજાપુરના જે કહી શકાય કે આશ્રમ ચોકડીથી મવડી તરફ જઈએ અથવા તો ગાંધીનગરથી મવડી તરફ આવીએ ત્યારે આ રસ્તે વચ્ચે જ પેટ્રોલ પંપ આવે છે. તો ત્યાં આપ સૌ મુલાકાત લો અને જો પેટ્રોલ પંપની સુવિધાઓ છે અને જે 24 કલાક અહીંયા પેટ્રોલ મળી રહે છે. એના ઉપરાંત જે જૈન તીર્થધામ જે મંદિર છે તે પ્રસિદ્ધ છે. ગુજરાતના ઘણા લોકો આવે છે, કઈ આવે છે, ભાવોભાવ લોકો આવે છે દર્શન કરવા માટે. ત્યારે અચૂક આ પેટ્રોલ પંપની પણ મુલાકાત લો અને એની સુવિધાઓ જુઓ, એની ફેસિલિટી જુઓ. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને સમાચાર વધુમાં વધુ શેર કરો જેથી લઈને લોકો આ પેટ્રોલ પંપની સુવિધા વિશે જાણી શકે.